નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ ગર્લ્સ હાઈ સ્કૂલ ખાતે નારી વંદના ઉત્સવ 2024 ઉજવવામાં આવ્યો હતો। તારીખ 7-8-2024 દાહોદ નાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત SNI દાદરવાલા હાયર સેકન્ડરી સ્કૂલ દાહોદના સભાખંડ ખાતે નારી વંદના ઉત્સવ 2024 શાળાની વિદ્યાર્થીનીઓએ સમૂહ પ્રાર્થના અને ઓમનાથ સાથે આ નારી વંદના ઉત્સવ 2024 शुरुआत करी थी। नारी वंदना उत्सव गईकाले તમે લોકો હાજર હતા અહીંયા ત્યારે તમને લગતો જ કાર્યક્રમ આખો જોયો બરાબર, અને એમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે તમને જીવન ઉપયોગી વસ્તુ। તો આજે ફરી નારી વંદના ઉત્સવમાં શાળાના આચાર્ય પંચાલ સાહેબ, જયશ્રીબેન પટેલ, શ્વેતાબેન દેસાઈ અને રાઠવાબેન દ્વારા આવેલ મહેમાનોને પુષ્પગુચ્છ દ્વારા તેમનું અભિવાદન કર્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય શ્રદ્ધાબેન ભડંગ અને ડૉક્ટર જાગૃતિબેન પટેલ, જે ભૂતકાળમાં આ શાળાના વિદ્યાર્થીની હતા, જે પાસ થઈને હાલમાં ડૉક્ટર છે, અને કુમારી રાજવી કડિયા, જે 2021માં આ શાળામાં અભ્યાસ પાસ કરેલ હતી, જે આખા ભારતમાં વક્તવ્ય સ્પર્ધા યોજાઈ હતી, તેમાં આખા ભારતમાં બીજા નંબર લાવ્યા હતા તેવી કુમારી રાજવી કડિયા આ નારી વંદનામાં હાજર રહ્યા હતા। આ નારી વંદનામાં ઉત્સવમાં શ્રદ્ધાબેન ભડંગે વિદ્યાર્થીનીઓને નારી સશક્તિકરણ અને રાજનીતિમાં પણ મહિલાઓ મળે છે અને સમાજમાં તેમના એક આગવી ઓળખ ઊભી થાય તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી। ત્યારબાદ ડૉક્ટર જાગૃતિબેન પટેલ દ્વારા સ્વસ્થ અને શારીરિક અને માનસિક રીતે નારીઓને કેવી રીતે સશક્ત રહેવું જોઈએ તેવી વિસ્તૃતમાં માહિતી આપી હતી। કુમારી રાજવી કડિયાએ નારી વંદનામાં ઉત્સવ 2024માં વિદ્યાર્થીનીઓને અભ્યાસ કેવી રીતે કરીને તમારું ઉજ્જવળ ભવિષ્ય માટે તૈયારીઓ કરવી અને તમે અભ્યાસમાં મહેનત કરીને પોતાના ભવિષ્ય માટે પગભર થઈને આગવી ઓળખાણ કેવી રીતે કરવી તેવી સચોટ માહિતી આપી હતી। ત્યારબાદ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત SNI દાદરવાલા હાઈ સેકન્ડરી સ્કૂલ દાહોદ સ્કૂલના શિક્ષિકાઓ દ્વારા નારી વંદના 2024 વિશે વિવિધ માહિતી આપી હતી। નારી વંદના ઉત્સવ 2024માં સ્કૂલની વિદ્યાર્થીનીઓ માતાઓ પણ આ વિવિધ માહિતીઓથી માહિતગાર કરાવવામાં આવી હતી અને નારી વંદના ઉત્સવ 2024માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીનીઓની માતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અંતે દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત SNI દાદરવાલા હાઈ સેકન્ડરી સ્કૂલ દાહોદ, જયશ્રીબેન પટેલ, શ્વેતાબેન દેસાઈ અને રાઠવાબેન દ્વારા જે નારી વંદના ઉત્સવ 2024માં આવેલ ભૂતકાળના વિદ્યાર્થીનીઓ અને હાલમાં મુખ્ય મહેમાનોને પ્રોત્સાહન ઇનામ આપી દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત SNI દાદરવાલા હાઈ સેકન્ડરી સ્કૂલ દાહોદ દ્વારા મહેમાનોનું અભિવાદન કર્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।